ગાઈડમાં પેજ નંબર 266 266 બરાબર. ત્યાં આપણે શોર્ટ નોટ્સ જોઈએ તો 3 શોર્ટ નોટ્સ જે છે તો આ જૂના કોર્સમાં પણ આ પાર્ટ આવતો હતો. પછી જે મધરવાળો આગળ જે પાર્ટ છે વન્ડરફુલ ક્રિએશન એ પણ જૂના કોર્સમાં રહેતો હતો બરાબર. આમાંથી ટૂંકનું તો ખાસ આવતી હોય છે. હવે આમાં જોઈએ તો લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ વિશેની ટૂંકો છે તે જોઈએ. વેન લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ વોઝ ઇન અ ટ્રેનિંગ કેમ્પ. તો વેન એટલે જ્યારે, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ વોઝ એટલે હતો, ઇન અ ટ્રેનિંગ કેમ્પ તો તાલીમ શિબિરમાં. હી હેડ રેડ અ બુક, તેણે એક પુસ્તક વાંચ્યું હતું. ટાઇટલ એટલે શીર્ષકનું, શીર્ષકવાળું. કયા શીર્ષકવાળું? ઓફ હ્યુમન બોન્ડેજ. તો જ્યારે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ તાલીમ શિબિરમાં હતો ત્યારે તેણે ઓફ હ્યુમન બોન્ડેજ શીર્ષકવાળું એક પુસ્તક વાંચ્યું હતું. When he saw some notes in a woman's handwriting, he could not believe that a woman could understand a man's thoughts so well. તો when જ્યારે he saw તેણે જોયું some notes કેટલીક નોંધો બરાબર in a woman's handwriting તો સ્ત્રીના હસ્તાક્ષરમાં, હાથેથી લખેલું હોય તો તેના સ્ત્રીના હસ્તાક્ષરમાં. he could not believe that તે માની શકતો નહોતો. શું believe એટલે માનવું, તો માની શકતો નહોતો. that a woman could understand તો એક સ્ત્રી સમજી શકે. શું સમજી શકે? a man's thoughts so well. so well એટલે ખૂબ જ સારી રીતે. તો માણસના વિચારો આટલી સારી રીતે સમજી શકે એવું તે માની શકતો નહોતો. her name was inside the cover of the book હોલી સ્મિનલ. તો તેનું નામ જે હોલી સ્મિનલ છે તે પુસ્તકની જે પુઠ્ઠું હતું એની અંદરની બાજુ હતું. he found her address and wrote a letter. તેણે તેમનું એડ્રેસ શોધી કાઢ્યું અને સરનામું શોધી કાઢ્યું અને તેને એક પત્ર લખ્યો. they wrote to each other for 13 months. તો they wrote તેઓ લખતા, રાઇટનો ભૂતકાળ, wrote to each other એટલે એકબીજાને, for 13 months તો 13 મહિનાઓ સુધી. સમયગાળો બતાવ્યો કે ભાઈ 13 મહિના સુધી. તો બરાબર, ફોર શેના માટે છે? સમયગાળો દર્શાવે. તો 13 મહિના સુધી તેઓ એકબીજાને પત્ર લખતા. બ્લેનફોર્ડ બિલીવ દેટ તો બ્લેનફોર્ડ માનતો હતો કે they loved each other તેઓ બંને એકબીજાને ચાહતા હતા. શું? તે પોતે હોલી સ્મિનલને ચાહતો હતો અને હોલી સ્મિનલ તેને, મતલબ બ્લેનફોર્ડ ચાહતી એમ. તેઓ બંને એકબીજાને ચાહતા હતા તેવું તે માનતો હતો. when he was waiting to see her જ્યારે he was waiting તે રાહ જોઈ રહ્યો હતો. શેની? to see તેને મળવાની. see એટલે જોવું, મળવું, સમજવું. તો જ્યારે તેને મળવાની રાહ જોઈ રહ્યો હતો. he saw a beautiful young girl તેણે એક સુંદર યુવાન સ્ત્રી જોઈ. but she did not have a red rose પરંતુ તેણે લાલ ગુલાબ તેની પાસે હતું નહીં, મતલબ લગાવેલું હતું નહીં. he wanted to follow her તે તેની પાછળ જવા ઈચ્છતો હતો. but he also had a deep longing for the woman who had given great courage and strength. પરંતુ તેને એ સ્ત્રી માટે પણ ખૂબ લગાવ હતો, ખૂબ લાગણી, ઊંડી લાગણી હતી બરાબર. કેમ કે એ સ્ત્રી, કઈ સ્ત્રી? કે જેણે તેને ખૂબ જ હિંમત અને તાકાત આપ્યા હતા. ધ વુમન વિથ ધ રેડ રોઝ વોઝ ઓલ્ડ એન્ડ ફેટ. તો લાલ ગુલાબવાળી જે સ્ત્રી હતી તે કેવી હતી? વૃદ્ધ બરાબર, એન્ડ ફેટ અને જાડી હતી. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ સોડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ. તો લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે તેનું પુસ્તક જે ઓફ હ્યુમન બોન્ડેજ પુસ્તક છે તે તેણે બતાવ્યું બરાબર. ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ, ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપવો, હિમસેલ્ફ એટલે પોતાનો. તો પોતાનો પરિચય, તેનો પોતાનો પરિચય આપવા માટે તેણે તે પુસ્તક ઓફ હ્યુમન બોન્ડેજ પુસ્તક બતાવ્યું બરાબર. હી ડિસાઇડેડ દેટ તેણે વિચાર્યું કે, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું કે their relationship was not love કે ભાઈ તેમનો સંબંધ શું? કે ભાઈ પ્રેમ નહોતો બરાબર. બટ ઇટ વુડ પ્રિસિયસ પરંતુ તે મૂલ્યવાન હતો. શું મૂલ્યવાન? અ ફ્રેન્ડશિપ તે એક મિત્રતા હતી. ફોર વિચ કે જેના માટે હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ કે જેના માટે તે હંમેશા આભારી રહેશે. હી સ્ટૂડ સ્ટ્રેટ તે સીધો ઉભો રહ્યો બરાબર. એની આગળ પેલી સ્ત્રી આગળ જઈ અને સીધો ઉભો. હી સ્ટૂડ સ્ટ્રેટ સેલ્યુટેડ સલામ કરી બરાબર. કે ભાઈ યુરોપમાં જે છે, બ્રિટન કલ્ચર જે છે, ઇંગ્લિશ કલ્ચરમાં તો ભાઈ માથેથી ટોપી ઉતારે, સલામ કરે કે બધા બરાબર, ઝૂકે એમ. તો સેલ્યુટેડ સલામ કરી. એન્ડ આસ્ક હર ફોર ડિનર અને તેને ડિનર માટે પૂછ્યું બરાબર. શું? આસ્ક હર આઉટ ફોર ડિનર તો ડિનર માટે બહાર જવા માટે પૂછ્યું. હવે આગળ બીજું છે હોલી સ્મિનલ. તો આન્સરમાં સીધું તો મિસ મિનેલ વોઝ અ યંગ વુમન ઓફ અબાઉટ 30. તો મિસ મિનેલ એ લગભગ 30 વર્ષની ઉંમરની, અબાઉટ એટલે આશરે લગભગ, તો આશરે 30 વર્ષની ઉંમરની યુવાન સ્ત્રી હતી. સી હેડ રિટન હર નોટ્સ ઇન હર બુક ઓફ હ્યુમન બોન્ડેજ. તો તેણે તેના પુસ્તક ઓફ હ્યુમન બોન્ડેજમાં નોંધો લખેલી હતી. વિચ બ્લેનફોર્ડ રેડ કે જે બ્લેનફોર્ડે વાંચી હતી. વેન હી વોઝ ઇન અ ટ્રેનિંગ કેમ્પ જ્યારે તાલીમ શિબિરમાં હતો. વેન બ્લેનફોર્ડ રોટ હર અ લેટર જ્યારે બ્લેનફોર્ડ તેને પત્ર લખતો. સી રિપ્લાઇડ તે જવાબ આપતી. They wrote to each other for 13 months તેઓ એકબીજાને
ઈચ અધર એટલે કે એકબીજાને તેઓ 13 મહિના સુધી લખતા, મતલબ પત્રો લખતા. સી વુડ રાઇટ ટુ હિમ, તે તેને લખતી. ઇવન ઇફ સી ડીડ નોટ ગેટ હિઝ લેટર્સ, તો જ્યારે તેના પત્રો નહોતા મળતા ત્યારે પણ, મતલબ 13 મહિના પછી પણ, કે ભાઈ પેલા આગળ આવ્યું કે એમને ઓવરસીઝ જવાનું થયું, મતલબ દરિયા પાર બીજા કોઈ દેશમાં જવાનું થયું, બરાબર. ત્યારે હવે એવી પરિસ્થિતિ હોય યુદ્ધની કે બીજી કોઈ, ત્યાંથી એને લખવાની છૂટ જ ના હોય, પત્ર લખવાની, અથવા તો લખે તો પણ અહીંયા ગાડી પહોંચાડવા પણ ના આવતું હોય, બરાબર, યુદ્ધના સંજોગોના કારણે. તો એટલે એના પત્રો અહીંયા આવતા હતા. તો ઇવન ઇફ સી ડીડ નોટ ગેટ હિઝ આન્સર્સ, હિઝ લેટર્સ, તેના પત્રો નતા આવતા છતાં પણ તે લખતી. હર વર્ડ્સ ગેવ હિમ ન્યૂ સ્ટ્રેન્થ, તેના શબ્દોએ તેને એક નવી તાકાત આપી હતી. વેન બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટેડ, જ્યારે બ્લેન્ડફોર્ડે વિનંતી કરી ફોર હર ફોટોગ્રાફ, તેના ફોટોગ્રાફ માટે, કે ભાઈ તેનો ફોટોગ્રાફ મોકલે, બરાબર. સી રિફ્યુઝ, તેણે નકાર્યું, તેણે મતલબ હોલી સ્મિનેલે. સેઇંગ દેટ, એવું કહેતા, શું કહેતા? ઇફ હિઝ ફિલિંગ્સ વર રિયલ, જો તેની લાગણી સાચી હોય. હર લુક્સ, તેનો દેખાવ, વુડ નોટ મેટર ટુ હિમ, તેનો દેખાવ તેના માટે મહત્વનો નથી. ઇફ સી વોઝ બ્યુટીફુલ, ધારો કે ઇફ એટલે જો તે સુંદર હોત, બરાબર. સી વુડ ફીલ, તો તે લાગણી ધરાવત. શું? સી વુડ ફીલ, તે લાગણી ધરાવત. શું લાગણી? અથવા તેને લાગણી થાત. શું લાગણી થાત? ધેટ બ્લેન્ડફોર્ડ વોઝ અટ્રેક્ટેડ બાય અ પ્રિટી ફેસ, તો બ્લેન્ડફોર્ડ એ સુંદર ચહેરા દ્વારા આકર્ષાયો હતો. ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસપ્લીઝ હર, તો તે પ્રકારનો પ્રેમ તેને નાખુશ કરત. ઇફ સી વોઝ નોટ પ્રિટી, જો તે સુંદર ના હોય. સી વુડ થિંક ધેટ, તો તે વિચારત કે હી વોઝ રાઇટિંગ ટુ હર, તે તેને લખી રહ્યો હતો. બીકોઝ હી વોઝ લોનલી, કે તે કદરૂપી, કે ભાઈ તે સુંદર નથી, બરાબર. તેમ છતાં પેલો પત્ર લખતો હતો, તો એનો અર્થ એવો થશે કે ભાઈ તે એકલો હતો એમ, બરાબર, એવો એને ખ્યાલ રહેશે. ઓન ધ ડે ઓફ ધેર ફર્સ્ટ મીટિંગ, તો તેમની મીટિંગ એટલે મુલાકાત, તો મુલાકાતના પ્રથમ દિવસે જ સી ટુક હિઝ ટેસ્ટ, તેણે તેનો ટેસ્ટ લીધો, બરાબર, કસોટી કરી. શું કસોટી? એ આગળ આખો પાઠ આપણે જોઈ લીધો, બરાબર. દે હેડ ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું, દેટ સી વુડ હેવ અ રેડ રોઝ, કે ભાઈ તેઓએ નક્કી કર્યું હતું કે સી વુડ હેવ, તો તેની પાસે હશે, શું હશે? અ રેડ રોઝ, લાલ ગુલાબ, મતલબ લાલ ગુલાબ લગાવેલું હશે. એન્ડ બ્લેન્ડફોર્ડ વુડ કેરી ધ બુક, અને બ્લેન્ડફોર્ડ કેરી ડોન્સ્કીને લાવવું, મતલબ કે આપણે સારું, કે ભાઈ આપણે સારી વાત લાવવું એમ, તો કે ભાઈ બ્લેન્ડફોર્ડ ઓફ હ્યુમન બોન્ડેજ, જે પુસ્તક છે એ લાવશે. મિનેલ સેન્ટ એન ઓલ્ડ વુમન વિથ અ રેડ રોઝ ટુ મીટ બ્લેન્ડફોર્ડ એન્ડ સી હાઉ હી રિએક્ટેડ, તો મિનેલ સેન્ટ એટલે મોકલી, એન ઓલ્ડ વુમન, તો એક વૃદ્ધ સ્ત્રીને મોકલી, વિથ અ રેડ રોઝ, લાલ ગુલાબ સાથે, ટુ મીટ બ્લેન્ડફોર્ડને મળવા માટે, એન્ડ સી, અને જોવા, હાઉ હી રિએક્ટેડ, કે તેણે કેવો પ્રતિભાવ આપ્યો એ જોવા માટે, બરાબર. તો શું? મિનેલે લાલ ગુલાબ સાથે એક વૃદ્ધ સ્ત્રીને તેની સાથે મોકલી, તેની પાસે, બ્લેન્ડફોર્ડ પાસે મોકલી, અને તેનો શેના માટે મોકલી? તો કે ભાઈ તે કેવું રિએક્ટ કરવું, કેવી પ્રતિક્રિયા આવે છે, કેવો પ્રતિભાવ આવે છે એ જોવા માટે તેને મોકલી, બરાબર. તો આ એક પ્રકારનો ટેસ્ટ થયો. ફરી વખત પછી આગળ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, તો એન્ડ એટલે અંત, ઓફ ધ સ્ટોરી એટલે વાર્તા, તો વાર્તાનો અંત. કઈ વાર્તા? ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, તો સાચા પ્રેમની કસોટી, એ વાર્તાનો અંત. તો હવે છે તો બ્લેન્ડફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ વિમેન, તો બ્લેન્ડફોર્ડનું ધ્યાન, ધ્યાન વોઝ ડિવાઇડેડ એટલે વહેંચાઈ ગયું, બિટવીન ધ ટુ વિમેન, બે સ્ત્રીઓની વચ્ચે વહેંચાઈ ગયું. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ એન્ડ બ્યુટીફુલ ગર્લ, તો તેણે સ્ટ્રોંગ અર્જ એટલે તીવ્ર ઈચ્છા, શું તીવ્ર ઈચ્છા થઈ? કે ભાઈ જે યુવાન સુંદર જે છોકરી હતી, બરાબર, જેના માટે આગળ લેડી, વુમન, ગર્લ બધા શબ્દો વાપરેલા છે, એટલે બરાબર ધ્યાન રાખજો, કોઈ કન્ફ્યુઝન ના થાય. તો હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ એન્ડ બ્યુટીફુલ ગર્લ, તો જે યુવાન સુંદર છોકરી તેની પાછળ જવાની તેને તીવ્ર ઈચ્છા થઈ. બટ હી ઓલ્સો હેડ અ ડીપ લોંગિંગ ફોર ધ વુમન, પરંતુ તેને એ સ્ત્રી માટે પણ ઊંડી, ડીપ એટલે ઊંડી, લોંગિંગ એટલે એક પ્રકારનો લગાવ, ઈચ્છા, લાગણી. બીજો અહીંયા લાલચ શબ્દ કહેલો છે આગળ પેલામાં, પણ લાલચના બદલે આપણે તીવ્ર લગાવ એમ શબ્દ વધારે યોગ્ય રહે. તીવ્ર લગાવ ફોર ધ વુમન, તે સ્ત્રી માટે. કઈ સ્ત્રી માટે? હુ હેડ ગિવન હિમ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ, પરંતુ તેને તે સ્ત્રી માટે પણ ઊંડો લગાવ હતો કે જેણે તેને ખૂબ હિંમત અને તાકાત આપ્યા હતા. હી ડિસાઇડેડ ધેટ, તેણે નક્કી કર્યું કે ધેર રિલેશનશિપ વોઝ નોટ લવ, કે ભાઈ તેમનો જે સંબંધ છે એ કદાચ પ્રેમ નહીં હોય, બટ ઇટ વુડ પ્રિસિયસ, પરંતુ તે કિંમતી હશે, મૂલ્યવાન હશે. અને શું હશે? તો ફ્રેન્ડશિપ, મિત્રતા,
અને એ પણ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, અને તેના માટે પણ તે હંમેશા આભારી રહેશે. હી ડીડ નોટ હેઝિટેટ ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ. હી ડીડ નોટ હેઝિટેટ, તે ખચકાયો નહીં, ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ, પોતાની જાતનો પરિચય આપતા. હી સ્ટૂડ સ્ટ્રેટ, સેલ્યુટેડ એન્ડ આસ્ક્ડ હર આઉટ ટુ ડિનર. તો તે સીધો ઉભો રહ્યો, સલામ કરી અને તેમને ડિનર માટે બહાર જવા માટે પૂછ્યું. બરાબર, મતલબ કે એક પ્રકારે આમંત્રણ આવ્યું. ધ વુમન સ્માઇલ્ડ, તો સ્ત્રીએ સ્મિત કર્યું. એન્ડ ટોલ્ડ હિમ ધેટ, અને તેને કહ્યું કે ધ યંગ લેડી, જે પેલી રેસ્ટોરન્ટ આગળ જતી રહી હતી તે, ધ યંગ લેડી હેડ આસ્ક્ડ હર, તો તેને કહ્યું હતું, શું કહ્યું હતું? ટુ વેર ધ રેડ રોઝ, લાલ ગુલાબ લગાવવા. એન્ડ ઇફ બ્લેન્ડફોર્ડ ઇન્વાઇટેડ હર, અને જો બ્લેન્ડફોર્ડ તેને આમંત્રણ આપે, બરાબર, ફોર ડિનર, ભોજન ડિનર માટે. સી મતલબ એલ્ડરલી લેડી, જે મોટી જે વૃદ્ધ કન્યા શબ્દ વાપર્યો છે તે, તો ખરેખર એલ્ડરલી લેડી શબ્દ વાપરવો જોઈએ, પણ બધે ઓલ્ડ વાપર્યું છે પેલામાં. તો એલ્ડરલી લેડી જે છે તેણે શુડ ટેલ હિમ, તો તેને કહેવું જોઈએ, મતલબ કે શું કે ધેટ, કે સી વોઝ એટલે કોણ? હોલી સ્મિનેલ. વોઝ વેઇટિંગ ફોર હિમ, તેના માટે રાહ જોઈ રહી હતી. ક્યાં આગળ? એટ ધ રેસ્ટોરન્ટ. કયું રેસ્ટોરન્ટ? અક્રોસ ધ સ્ટ્રીટ, તો રસ્તાની પેલે પર જે રેસ્ટોરન્ટ છે ત્યાં રાહ જોઈ રહી હતી. ધીસ વોઝ બ્લેન્ડફોર્ડ્સ ટેસ્ટ, તો આ બ્લેન્ડફોર્ડની એક કસોટી હતી. વિચ હી પાસ્ડ, કે જેમાં તે પાસ થઈ ગયો, બરાબર, જે તેણે પસાર કરી દીધી, મતલબ પાસ થઈ ગયો. હી પ્રૂવ ધેટ, તેણે સાબિત કર્યું કે હીઝ વોઝ ટ્રુ લવ, તો અહીંયા હીઝ પછી લવ શબ્દ ના વાપર્યો. હીઝ લવ વોઝ ટ્રુ એવું ના લખ્યું, પણ હીઝ વોઝ ટ્રુ લવ. ધીસ ઇઝ માય પેન અને ધીસ પેન ઇઝ માઇન, તો એ ટાઈપની વાક્ય રચનાઓ છે એ રીતે. તો ધેટ હીઝ લવ શબ્દ ન આવ્યો, પણ શું લખ્યું? ધેટ હીઝ લવ, હીઝ વોઝ ટ્રુ લવ, બરાબર, કે તેનો પ્રેમ સાચો પ્રેમ હતો, તેનો સાચો પ્રેમ હતો, બરાબર. તો શોર્ટ નોટ્સ 3 છે તે તૈયાર કરી દેવાની છે. પેજ નંબર 253 પર 253 C5 આન્સર ધ ક્વેશ્ચન્સમાં. તો હાઉ ડીડ ધ ફ્રેન્ડશિપ બિટવીન બ્લેન્ડફોર્ડ એન્ડ મિનેલ બિગિન એટલે શરૂ થવું, બરાબર, અને આગળ ડીડ છે તો ડીડ બિગિન તો શરૂ થઈ. તો બ્લેન્ડફોર્ડ અને મિનેલ વચ્ચે કેવી રીતે મિત્રતા શરૂ થઈ? વોટ ડીડ દે બિગિન ટુ ફીલ, તો તેઓએ શું અનુભવવાનું શરૂ કર્યું? ફીલ એટલે અનુભવ, લાવવું, તો તેમણે શું લાગવાનું, શું અનુભવવાનું શરૂ કર્યું? તો બ્લેન્ડફોર્ડ સો મિનેલ્સ નેમ ઇન અ બુક ધેટ હી વોઝ રીડિંગ, તો બ્લેન્ડફોર્ડે મિનેલનું નામ જોયું ક્યાં આગળ? ધેટ હી વોઝ રીડિંગ, કે જે તે વાંચી રહ્યો તે પુસ્તકમાં મિનેલનું નામ જોયું. હી ફાઉન્ડ હર એડ્રેસ એન્ડ રોટ અ લેટર ટુ હર, તેણે તેનું સરનામું શોધી કાઢ્યું અને તેને પત્ર લખ્યો. સી રિપ્લાય ટુ હિમ, તેણે મતલબ પોલીસ મિનેલે તેને જવાબ આપ્યો. ધીસ ઇઝ હાઉ ધેર ફ્રેન્ડશિપ બિગેન, તો ધીસ ઇઝ હાઉ એટલે આ રીતે. શું? ધીસ ઇઝ હાઉ એટલે આ રીતે. ધેટ ઇઝ વાય આવે તો તેથી, બરાબર, તો ધીસ ઇઝ હાઉ, તો આ રીતે ધેર ફ્રેન્ડશિપ બિગેન, તેમની મિત્રતા શરૂ થઈ. સી કન્ટિન્યુ ટુ રાઇટ ટુ હિમ ઇવન ઇફ હિઝ લેટર ડીડ નોટ અરાઇવ, તો તેણે કન્ટિન્યુ ચાલુ રાખ્યું, તો તેણે મતલબ હોલીસ મિનેલે તેને મતલબ બ્લેન્ડફોર્ડને પત્રો લખવાનું ચાલુ રાખ્યું. ક્યારે? જ્યારે બ્લેન્ડફોર્ડના પત્રો નહોતા આવતા, મતલબ આવવાના બંધ થઈ ગયા ત્યારે પણ તેણે લખવાનું ચાલુ રાખ્યું હતું. સો બ્લેન્ડફોર્ડ બિગેન ટુ ફીલ, તેથી બ્લેન્ડફોર્ડને એવું લાગવાનું શરૂ થયું હતું. શું? ધેટ, અહીંયા વચ્ચે દે રહ્યું છે, ધેટ they loved each other, so વચ્ચે they આવશે, that they loved each other, કે તેઓ એકબીજાને ચાહતા હતા, બરાબર. પછી આગળ છે બીજું, તો that પછી they લખીને આવજો. ચલો બીજું સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટ મિનેલ, તો બ્લેન્ડફોર્ડ એ મિનેલને શું વિનંતી કરી? વાય ડીડ સી રિફ્યુઝ હિઝ રિક્વેસ્ટ, તો શા માટે સી મતલબ પોલીસ મિનેલે તેની વિનંતી, બ્લેન્ડફોર્ડની વિનંતી નકારી, મતલબ ના પાડી? તો બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટેડ, સો ડીથી પ્રશ્ન છે તો રિક્વેસ્ટને ઈડી લાગી ગયું. તો બ્લેન્ડફોર્ડ અને પેલામાં બિગિન છે તો ડીથી પ્રશ્ન હતો તો બિગેન થઈ ગયું ભૂતકાળમાં, BGAN. હવે આગળ છે, તો બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટેડ મિનેલ ફોર હર ફોટોગ્રાફ, બ્લેન્ડફોર્ડે મિનેલને તેના ફોટોગ્રાફ માટે વિનંતી કરી હતી. મિનેલ રિફ્યુઝ હિઝ રિક્વેસ્ટ બીકોઝ, તો મિનેલે તેની વિનંતી નકારી. બીકોઝ કારણ કે સી ફેલ્ટ ધેટ, કારણ કે તે અનુભવતી હતી, લાગતી હતી, ફેલ્ટ એટલે લાગવું, અનુભવ લાગતી હતી. સી ફેલ્ટ ધેટ, તેને લાગતું હતું કે ઇફ એટલે જો બ્લેન્ડફોર્ડ હેડ રિયલ ફિલિંગ્સ, જો બ્લેન્ડફોર્ડને સાચી લાગણી હશે,
હર લુક્સ વુડ નોટ મેટર, તો તેનો દેખાવ મહત્વ ધરાવશે નહીં, બરાબર, તો મહત્વ ધરાવતું નથી. થર્ડ ક્વેશ્ચન, વોટ ડુ યુ નો અબાઉટ ધ ટોલ યંગ સ્લિમ વુમન, તો તમે ઊંચી, યુવાન અને પાતળી સ્ત્રી વિશે શું જાણો છો? પછી છે અથવા તો ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો ધ ટોલ સ્લિમ ગર્લ ઇન યોર વર્લ્ડ, તો ઊંચી પાતળી છોકરી વિશે તમારા શું કહેવાય વર્ણન કરો, બરાબર, યોર વર્ડ્સ એટલે તમારા શબ્દોનું વર્ણન કરો. તો ધ ટોલ યંગ વુમન વોઝ વેરી બ્યુટીફુલ, તો ઊંચી પાતળી સ્ત્રી ખૂબ સુંદર હતી. સી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર, તો તે ઊંચી અને સ્લેન્ડર એટલે પાતળી, તો ઊંચી અને પાતળી હતી. હર આઈઝ વર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ, તો તેની આંખો ફૂલો જેવી ભૂરી હતી. હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફર્મનેસ, તો તેના હોઠ અને જે હડપચી છે તે એક સૌમ્ય દ્રઢતા હતી. ઇન હર ગ્રીન શૂટ, તો તેના લીલા પોશાકમાં. સી વોઝ લાઇક સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ, તો તે પોતે જાણે કે વસંત ઋતુ સમાન હતી, બરાબર, કે ભાઈ અલંકારિક ભાષા અહીંયા એ રીતે વાપરી છે. પછી આગળ છે ચોથું, ડિસ્ક્રાઇબ ધ મેન્ટલ, પેજ નંબર 254 254 પર. ડિસ્ક્રાઇબ ધ મેન્ટલ સ્ટેટ એટલે માનસિક સ્થિતિ, સ્ટેટ એટલે અહીંયા રાજ્ય નહીં પણ સ્થિતિ, તો માનસિક સ્થિતિ કોની? ઓફ બ્લેન્ડફોર્ડ, તો બ્લેન્ડફોર્ડની માનસિક સ્થિતિ અથવા મનઃસ્થિતિ એમ પણ બોલતા હોય છે. વેન હી સો ધ યંગ વુમન, જ્યારે તેણે યુવાન સ્ત્રીને જોઈ. એન્ડ એન એજેડ વુમન, એજેડ એટલે ઉંમરલાયક, શું, અને ઉંમરલાયક સ્ત્રીને જોઈ મતલબ પેલી સ્ત્રી કરતાં થોડીક ઉંમરમાં વધારે એમ. તો બ્લેન્ડફોર્ડ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ યંગ વુમન એન્ડ ધ એજેડ વુમન, તો બ્લેન્ડફોર્ડનું ધ્યાન યુવાન સ્ત્રી અને જે ઉંમરલાયક સ્ત્રી એ બંનેની વચ્ચે વહેંચાયેલું હતું. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ, તો એને તીવ્ર લાગણી થઈ, તીવ્ર ઈચ્છા થઈ સેનિંગ ટુ ફોલો ધ યંગ વુમન, તો યુવાન સ્ત્રીની પાછળ જવાની, બરાબર, એનો પીછો કરવાની, મતલબ એની પાછળ જવાની એને તીવ્ર ઈચ્છા થઈ. બટ પરંતુ હી ઓલ્સો હેડ ડીપ લોંગિંગ, પરંતુ તેને ઊંડો લગાવો તો ઊંડી લાગણી હતી કોને? ટુ મીટ ધ વુમન, એ સ્ત્રીને મળવાની. કઈ સ્ત્રીને? હુ હેડ ગિવન હિમ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ, કે જેણે તેને ખૂબ હિંમત અને તાકાત આપ્યા હતા. ફિફ્થ ક્વેશ્ચન, વોટ ડીડ બ્લેન્ડફોર્ડ ડિસાઇડ ઇન ધ એન્ડ, તો બ્લેન્ડફોર્ડે અંતે શું નક્કી કર્યું? વાય, શા માટે? તો ઇન ધ એન્ડ બ્લેન્ડફોર્ડ ડિસાઇડેડ ધેટ હિઝ ફિલિંગ્સ ફોર ધ વુમન વુડ નોટ બી લવ, સો અંતે બ્લેન્ડફોર્ડે શું નક્કી કર્યું, શું નિર્ણય કર્યો કે ભાઈ તેની જે લાગણી સ્ત્રી માટેની હતી તે પ્રેમ નહીં હોય, સો વુડ નોટ બી લવ, તે પ્રેમ નહીં હોય. ઇટ વુડ બી સમથિંગ મોર પ્રિસિયસ, તે કંઈક વધારે મૂલ્યવાન હશે, બરાબર, સો ઇટ વુડ બી સમથિંગ મોર પ્રિસિયસ, તે કંઈક વધારે મૂલ્યવાન હશે. અને શું હશે? તો ઇટ વુડ બી એટલે હોવર વુડ બી હશે અ ફ્રેન્ડશિપ, અને તે મિત્રતા હશે. ફોર વિચ, કે જેના માટે. હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, કે જેના માટે તે હંમેશા આભારી રહેશે, બરાબર. સિક્સ ક્વેશ્ચન, વોટ ડીડ ધ વુમન પાસ્ટ 40 ઇન્ફોર્મ બ્લેન્ડફોર્ડ વિથ અ સ્માઇલ, તો વોટ ડીડ ધ વુમન, તો સ્ત્રીએ પાસ્ટ 40 એટલે 40 ઉપરની ઉંમરવાળી, ઇન્ફોર્મ બ્લેન્ડફોર્ડને વિથ અ સ્માઇલ એટલે સ્મિત સાથે, તો 40 ઉપરની ઉંમરની જે સ્ત્રી હતી તેણે સ્મિત સાથે બ્લેન્ડફોર્ડને શું જણાવ્યું? તો ધ વુમન પાસ્ટ 40 ઇન્ફોર્મ બ્લેન્ડફોર્ડ that she did not know him, તો 40ની અથવા 40 પસાર કરી ગયેલી સ્ત્રીએ બ્લેન્ડફોર્ડને જણાવ્યું કે તે તેને ઓળખતી નથી. સી એડેડ ધેટ, તેણે ઉમેર્યું કે અ યંગ લેડી ઇન અ ગ્રીન શૂટ, તો ગ્રીન શૂટમાં લીલા પોશાકમાં જે સન્નારી હતી તે યુવાન સન્નારી હેડ આસ્ક્ડ હર, તેને કહ્યું હતું ટુ વેર અ રેડ રોઝ, તો લાલ ગુલાબ લગાવો, એન્ડ મીટ હિમ, અને તેને મળવાનું. સી ઓલ્સો ટોલ્ડ બ્લેન્ડફોર્ડ ધેટ, તેણે બ્લેન્ડફોર્ડને એમ પણ કહ્યું કે ધ યંગ વુમન વોઝ વેઇટિંગ ફોર હિમ, તો યુવાન સ્ત્રી તેના માટે રાહ જોઈ રહી હતી. ક્યાં આગળ? એટ ધ રેસ્ટોરન્ટે. કઈ રેસ્ટોરન્ટે? તો અક્રોસ ધ સ્ટ્રીટ, રસ્તાની પેલે પર જે સ્ટ્રીટ છે ત્યાં આગળ, રેસ્ટોરન્ટ છે ત્યાં રાહ જોઈ રહી હતી. ફરી છે C6, આન્સર ધ ક્વેશ્ચન્સ, તો મોટા ભાગનું બધું આવી ગયેલું છે, તેમ છતાં જોઈ લે. વિચ વર્ડ ઓફ ધ વુમન હેડ ગિવન ગ્રેટ સ્ટ્રેન્થ ટુ બ્લેન્ડફોર્ડ, તો વિચ વર્ડ્સ, કયા શબ્દો ઓફ ધ વુમન સ્ત્રીના હેડ ગિવન એટલે આપી હતી ગ્રેટ સ્ટ્રેન્થ ખૂબ તાકાત ટુ બ્લેન્ડફોર્ડને, બરાબર, તો સ્ત્રીના કયા શબ્દોએ બ્લેન્ડફોર્ડને ખૂબ તાકાત આપી હતી? તો ધ ફોલોઈંગ વર્ડ, ફોલોઈંગ એટલે નીચેના, બરાબર, વર્ડ એટલે શબ્દો ઓફ ધ વુમન સ્ત્રીના હેડ ગિવન ગ્રેટ સ્ટ્રેન્થ ટુ બ્લેન્ડફોર્ડ, ટુ ધ નહીં, બરાબર, ભૂલતી ધ વર્ડ ટુ બ્લેન્ડફોર્ડ, કે ભાઈ વ્યક્તિવાચક નામ છે નહીં, આગળ કોઈ આર્ટિકલ નહીં આવે, બરાબર, ટુ બ્લેન્ડફોર્ડ. હવે છે ઓફકોર્સ, હવે શબ્દો કયા હતા? તો ઓફકોર્સ એટલે ચોક્કસ જ, અલબત્ત અથવા ચોક્કસ. ધેર વિલ બી ટાઈમ્સ, તો એવો સમય આવશે, શું વિલ બી એટલે હશે મતલબ કે આવશે, તો
તો એવો સમય આવશે. વેન યુ આર અફ્રેડ, કે જ્યારે તું ડરીશ, તને ભય લાગશે, ડર લાગશે. ઇમેજિન એટલે કલ્પના કરજે. શેની કલ્પના કરજે? યુ કેન હિયર માય વોઇસ, તું મારો અવાજ સાંભળવાની કલ્પના કરજે. આવો કેવો અવાજ? સેઇંગ ટુ યુ, તને કહેતો હોય. શું કહેતો હોય? આઈ સેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ, તો હું યુદ્ધમાં પણ મૃત્યુથી ડરીશ નહીં. શું કે ભાઈ યુદ્ધમાં મૃત્યુ આવે, મોત આવે, મોતની ઘડી આવી જાય તો પણ હું ડરીશ નહીં. સેકન્ડ, હાઉ વોઝ બ્લેનફોર્ડ ટુ રેકોગ્નાઇઝ મિનેલ, તો હાઉ એટલે કેવી રીતે, વોઝ ટુ રેકોગ્નાઇઝ એટલે ઓળખવાનો હતો, બરાબર. તો હાઉ વોઝ બ્લેનફોર્ડ ટુ રેકોગ્નાઇઝ મિનેલ, તો બ્લેનફોર્ડ મિનેલને કેવી રીતે ઓળખવાનો હતો, તો બ્લેનફોર્ડ વોઝ ટુ રેકોગ્નાઇઝ, તો વોઝ ક્યાં ગયો? બ્લેનફોર્ડની પાછળ. તો બ્લેનફોર્ડ વોઝ ટુ રેકોગ્નાઇઝ, બ્લેનફોર્ડ ઓળખવાનો હતો કોને? મિનેલને. હવે કેવી રીતે? તો બાય અ રેડ રોઝ, બાય એટલે દ્વારા, થી પડે, તો લાલ ગુલાબ વડે, લાલ ગુલાબ દ્વારા, બરાબર. તો બાય અ રેડ રોઝ. વોટ ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ થ્રુ ધ પેજીસ ઓફ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, તો બ્લેનફોર્ડે જે પુસ્તક ઓફ હ્યુમન બોન્ડેજ છે તેના પાનાઓ થ્રુ એટલે છેક સુધી જે પાના છે તે, બરાબર. થ્રુ આઉટ પણ એનો એ અર્થ થાય. તો એ પાના ઉપર એને શું ફાઇન્ડ એટલે શોધ્યું, મતલબ કે જોયું, અહીંયા જોયું એટલે લેવાનું. તો થ્રુ ધ પેજીસ ઓફ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ એટલું પ્રશ્નમાંથી લખવાનું છે. તો હ્યુમન બોન્ડેજ પુસ્તકના પાના ઉપર બ્લેનફોર્ડ ફાઉન્ડ, તો ફાઇન્ડનું ભૂતકાળ થશે ફાઉન્ડ, તો બ્લેનફોર્ડ ફાઉન્ડ નોટ્સ, તો બ્લેનફોર્ડે નોંધો લખેલી જોઈ. નોટ્સ એટલે નોંધ, તો નોંધો જોઈ. કેવી? તો ઇન અ વુમન્સ હેન્ડ રાઇટિંગ, તો સ્ત્રીના હસ્તાક્ષરમાં, બરાબર, હસ્તલખાણમાં. ચોથું, વોટ વુડ હેવ હેપન, તો શું થયું હોત? વોટ વુડ હેવ હેપન હેડ બ્લેનફોર્ડ ફોલોડ ધ યંગ વુમન, જો બ્લેનફોર્ડ, કે ભાઈ અહીંયા પાઠમાં આપેલું નથી તમને, એમને મેં એવો પ્રશ્ન બનાવીને પૂછ્યો. શું પૂછ્યો? બરાબર સમજો. વોટ વુડ હેવ હેપન, શું થયું હોત? હેડ બ્લેનફોર્ડ ફોલોડ ધ યંગ વુમન, તો બ્લેનફોર્ડ યુવાન સ્ત્રીનો પીછો, મતલબ એની પાછળ ગયો હોત. આ જ પ્રશ્નમાં વાક્યરચના આમ પણ રાખી શકાય. વોટ વુડ હેવ હેપન એમનું એમ, અને પછી અહીંયા ઇફ લખ્યું હોય. ઇફ બ્લેનફોર્ડ હેડ ફોલોડ, જો બ્લેનફોર્ડ પાછળ ગયો હતો એમ, બરાબર. પણ અહીંયા ઇફનો ઉપયોગ નથી કર્યો, આ અલગ રીતની વાક્યરચના વાપરી છે. ચલો, તો હવે જો નીચે જવાબમાં તો લખેલું છે. જો તો ઇફ બ્લેનફોર્ડ હેડ ફોલોડ ધ યંગ વુમન, શું એમ કહું કે પ્રશ્નમાં આ રીતની વાક્યરચના વાપરી, એ રીતની વાક્યરચના પ્રશ્નમાં નથી પણ જવાબમાં આપી છે. જુઓ, ઇફથી શરૂ. ઇફ બ્લેનફોર્ડ હેડ ફોલોડ ધ યંગ વુમન, તો જો બ્લેનફોર્ડ યુવાન સ્ત્રીની પાછળ ગયો હોત, બરાબર. હી વુડ હેવ લોસ્ટ મિનેલ, તો વુડ હેવ લોસ્ટ, તો ગુમાવી દીધી હોત. શું ગુમાવી એવું નહીં, પણ ગુમાવી દીધું હોત, બરાબર. તો વાક્યરચના ધ્યાન રાખવાનું છે. તો વુડ હેવ એટલે એ વુડ હેવ જ્યાં આવે ત્યાં એમ કર્યું હોત, એમ કર્યું તો એવું નહીં, એમ કર્યું હોત એ રીતનો વર્ડ નીકળે. તો હી વુડ હેવ લોસ્ટ, તો તેણે ગુમાવી દીધી હોત. કોને? મિનેલને, પોલીસ મિનેલ છે તેને. ફોર એવર એટલે હંમેશના માટે. બીકોઝ, કારણ કે. સી વુડ હેવ થોટ, કારણ કે તેણે વિચાર્યું હોત. શું વિચાર્યું હોત? દેટ હી વોઝ ઓનલી એટ્રેક્ટેડ ટુ અ પ્રિટી ફેસ, કે ભાઈ તે ફક્ત સુંદર ચહેરા તરફ આકર્ષાતો હતો, બરાબર. એ રીતે એને વિચાર્યું હતું પોલીસ મિનેલ, અને એ પ્રકારનો પ્રેમ એ પસંદ નથી કરતી, એ પ્રકારનો પ્રેમ એને નાખુશ કરશે એમ આગળ આવી ગયું હતું. તો પછી એ પેલી રેસ્ટોરન્ટથી ત્યાંથી જ જતી જ રહી હોત, ત્યાં ઊભી રહી ના, બરાબર. અને એ રીતે પોલીસ મિનેલ એને મળત નહીં. વિચ બુક ડીડ બ્લેનફોર્ડ રેડ વેર, તો વિચ એટલે કયું પુસ્તક, બ્લેનફોર્ડે વાંચ્યું, વેર એટલે ક્યાં. હવે રીડનો ભૂતકાળ રીડ જ થશે, ઉચ્ચારમાં રેડ બોલાય પણ સ્પેલિંગ એનું એ જ. તો બ્લેનફોર્ડ રેડ ઓફ હ્યુમન બોન્ડેજ, હવે ક્યાં વાંચ્યું? ઇન ધ ટ્રેનિંગ કેમ્પ, તો તાલીમ શિબિરમાં. વોટ ડીડ બ્લેનફોર્ડ રિક્વેસ્ટ ધ એજેડ વુમન, તો એજેડ જે ઉંમરલાયક જે સ્ત્રી છે એને બ્લેનફોર્ડે કઈ વિનંતી કરી, શું વિનંતી કરી? તો બ્લેનફોર્ડ રિક્વેસ્ટેડ, દ્વિતીય પ્રશ્ન છે તો રિક્વેસ્ટેડ લાગ્યું, રિક્વેસ્ટેડ ધ એજેડ વુમન એટલું પ્રશ્નમાંથી લખવાનું છે. હવે શું વિનંતી કરી? ટુ ગો ટુ ડિનર વિથ હિમ, તો ટુ ગો એટલે જવું, ટુ ડિનર એટલે જમવા માટે, વિથ હિમ એટલે તેની સાથે, તો તેની સાથે ડિનર માટે જવાની વિનંતી કરી. 7 ક્વેશ્ચન, વેર વોઝ મિનેલ વેઇટિંગ ફોર બ્લેનફોર્ડ, તો મિનેલ બ્લેનફોર્ડ માટે ક્યાં રાહ જોઈ રહી હતી? વોઝ વેઇટિંગ એટલે રાહ જોઈ રહી હતી. તો મિનેલ વોઝ વેઇટિંગ, તો મિનેલ રાહ જોઈ રહી હતી. ફોર એટલે માટે, બ્લેનફોર્ડ તો બ્લેનફોર્ડ માટે. ઇન અ રેસ્ટોરન્ટ, તો રેસ્ટોરન્ટમાં, કયા રેસ્ટોરન્ટમાં? તો અક્રોસ ધ સ્ટ્રીટ, રસ્તાની પેલે પાર, કે રેલવે સ્ટેશન હોય પછી રસ્તો હોય પછી એની પાર એમ હોય રેસ્ટોરન્ટ, એ રીતે, બરાબર. તો બધી જે શોર્ટ નોટ્સ છે અને ક્વેશ્ચન આન્સર બરાબર તૈયાર કરી દેજો.